સર્વપ્રથમ આ શૃંખલામાં એ પ્રશ્ન આવીને ઊભો રહે છે કે ગર્ભ સંસ્કાર શું છે અને એ શા માટે જરૂરી છે। તો જે દંપતી પોતાના બાળકને જન્મ આપવા ઈચ્છતા હોય તે ગર્ભાધાનથી માંડી અને બાળકનો જન્મ થાય ત્યાં સુધીની જે પ્રોસેસમાંથી પસાર થાય છે તેમને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે। ગર્ભ સંસ્કાર શબ્દ બે શબ્દોથી બનેલો છે, ગર્ભ અને સંસ્કાર। તો ગર્ભ એટલે શું તે શબ્દ આપણે પહેલા સમજીએ। ગર્ભ એટલે કે માતાના ઉદરની અંદર પલતું એક બાળક, એટલે કે જેને ફિટસ કહેવામાં આવે છે, ગર્ભ કહેવામાં આવે છે, કે માતાના ઉદરમાં જેણે જન્મ ધારણ કરેલો છે તેમને ગર્ભ કહેવામાં આવે છે। સંસ્કાર શબ્દથી આપણે શું સમજવાનું છે? સંસ્કાર એટલે કે અનબોર્ન ચાઇલ્ડ છે, અનબોર્ન ફિટસ છે, અનબોર્ન બેબી છે, તેમને આપણે સંસ્કાર આપવાનું જે કાર્ય છે કે માતાના ઉદરમાં જ બાળકને સંસ્કાર આપવાની જે પદ્ધતિ છે તેમને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે।